અરે વિનય, ક્યાં મરી ગયો છે તું? હું આખો દાડો વિનય કરી રહી છું. તને હું દેખાતો જ નહીં તને. એટલે શું આ ઘરના કામ કોણ કરશે? બધું મારા માટે મૂક્યું છે અહીંયા? આખો દાડો બસ વિનય એટલે નાના તારથી કોઈ એક કોમ જ થતું નહીં. એટલે નોકર શું કરવા માટે રાખ્યા છે અહીંયા? પેલી નોકર એટલે પણ લગી તારાથી કોમ ના થાય. હું કઈ પણ નહીં કરું, કીધું ને એકવાર. હવે નોકર આપવાનો જ નતો. ના નોકર ના રાખું, શું કામ ના રાખું? બધું મારા માટે કર્યું ગાલ્લો છે આઈ તમે? પગ થાક્યા હોવાના. ગાલ્લો આય ને એટલે તો એના પગ થાક્યા છે. રાખ્યા છે તમારા જેવા લોકો મળે ને જીવન આખું બરબાદ થઈ જાય. અમે માર્યા છે ને તમે ઘેર સોઈન કે બોલાવો એને બોલાવો, નહીંતર કાઢી મૂકીશ, કોઈ બીજો લાવીશું. એટલે એ કચરા પોતે તું કરી નાખી એ કઈ હું કરે. કઈ નહીં કરું, હું કઈ નહીં કરું બસ. એટલે મારો કોઈ મતલબ જ નથી. તમારું કામ હોય તો એ છે ને એ ઊભો ને ઊભો રહીને હું જ્યારે કહું ને એટલે તમે એના ઉપરામણમાં આમ એવા થઈ જાવ ને કે જાણે બધું મારા માટે કરતા હોય. એ કેમ તમારું જ કામ કરે છે એમ બોલજો પહેલા મને. અને આખો દાડો તારું જ કોમ કરે છે કે ના મારું શું કોમ કરે છે? એટલે બધું મારું જ કામ કરે છે એમ? તમે આખો દિવસ તમારા સાથે લઈને ફરો છો, તમે જ બધું શીખવાડ્યું છે, તારે જ કામ નથી કરતો એ બધી ખબર પડે છે મને. હું તો બીને બગાડું છું. ના મારા અંગાથી તો આખો દિવસ એનું પ્રમાણ શું કામ લો છો? ઘરનું કામ કરવાનું તમારી વાઈફ હું છું કે એ છે? તમે એમ બોલજો પહેલા તમે મને. એક વાત યાદ રાખજો, તમે નોકરોના હાથમાં રાખશો ને તો તમારા માથે ચડીને નાચશે, એટલું યાદ રાખજો. આ ભૂલતા નહીં. નોકરને શું કરવા યાદ રાખ્યો હોય? તું માપમાં ના ગમે તે પણ એ તો મારો છોકરા સમાન છે. ઓહો, એટલે મતલબ એ તમારો છોકરો છે તો ઘરનું કામ નહીં કરવાનું. નોકર શું કામ અહીંયા રાખ્યો છે? એટલે પણ આખો દાડો ઇન્વેસ્ટ કોણ કરતા હોય આપણે નમ બે તો નમી ના જઈએ વાત કરી એટલે શકીએ. આરતી ઉતારવા માટે હું એને બોલાવ્યો છે અહીંયા. આની વાત કરતા આરતી એટલે એવું કરી આરતી તાર બાની હે ને બોલાવો જલ્દી, કામ છે મારે. ઉપર કપડા સુકાય છે, ખબર નથી પડતી આ વરસાદ આવે છે. જલ્દી બોલાવો. અરે વિનયને બોલાવો જ પછી લાગતા અને બોલાવો જ પછી પેલા મંદિર જઈને બેઠો છે. બોલી આવડે છે હજી. મરસાન ગોળી ગરમ થઈ છે. શું કરે કે પણ શેઠ હું કરું કયો? હવે કરવા વાળો હું એકલો છું. આવડું મોટું તમારો બંગલો છે અને પાછું આ મંદિરનું કોમ એર્યું સાફ કર્યું, હજી ઘેર જમવાનું બનાવવાનું બાકી પડ્યું હોય એટલે હું ફટફટ જાઉં. આ મંદિરનું કોમ પટી ગયું હોત ના ઘેર જઈને વધી કાઢું. પણ હું તો તને ખબર છે ને કમલે બોળો માણસ છું. પણ પેલી તારી શેઠાણી રહી ગમે તે પણ માં મંગુ એ શો જપ્પા દેશે બધિયા જપ્પા ને રીત તનિયા જપ્પા શો દેશે લગી બાર. ખાવાનું બનાવવાનું બાકી ને હું ફટફટ બનાવી દઉં એટલે તમે ખાઈ લો. સોની તે કોમ કરવાનું કર તાર હતું નહીં આપણે ઉતાવળ નહીં પણ આપી ના હું જતા જે ફરજ જગ્યા ના હું હાલત જઉં હો. તું નહીં જાય તો મારા જીવડો કાઢી નાખશે. ના હું ઈવન હાલ નહીં, આ બધું હું હાલ પોકો. લઈ લે એ પ્રભુ. હે આ તો શેઠવાણી બરાબરનો ગરમ થશે, હજી ખાવાનું બનાવવાનું બાકી પડ્યું છે. એ ક્યાં ગયો તો? ક્યારનો ઉપર બધા કપડા પલળીને કેવા થઈ ગયા છે, ખબર પડે છે કે નહીં તને? પણ મેડમ પેલા મંદિરનું કોમકાજ બાકી હતું, સાફ કરીને આવ્યો છું હાલ. તો મંદિરમાં જવાની મેં ના નથી પાડી તને, પણ વરસાદ આવતો તો ખબર પડે કે ઘરમાં કેટલા કામ પડ્યા છે. એ તો સેન્સ છે કે નહીં તારામાં? પણ મેડમ એ મંદિરની ચોખ્ખાઈ રાખવી પડે થોડી. મંદિરનું કામ કરવાની મેં બિલકુલ ના પાડી જ નથી. ઓકે, એ કામ કરતા જોર આવેલી ડાયરેક્ટ મંદિરની વાત લઈને મૂકી દેવાની. કશો વાંધો નહીં મેડમ, હું જમવાનું બનાવી દઉં. જમવાનું હાલ બનાવી દે. હા તરત. જો આ જે હું આલું ને એ ફટાફટ લઈને નીકળી જો અને કોઈ રસ્તામાં જોઈ ના જાય એનું ઉભા રાખજો ખાલી. કોઈ ના જોતા હું મારી રીતે જો ફટાફટ હેડો. મારી નીકળી કોઈ નહીં જોઈ જાય. શું લઈ જાય છે તો હાથમાં તો છે બાજુ વાળું તો ઘર બંધ છે. મારા ઘેરથી જ કોક લઈને નીકળ્યો છે પણ શું લઈને જાય છે એવું ખબર હે બધી ત્યાં. વિનય જો શિકાર આપો તારું પણ ખાવાની બનાવી. ઓ શેઠ ખાવાનું તૈયાર થઈ ગયું, શેઠવાણીએ ખાઈ લીધું અને તમે બાકી હતા એટલે હું વાટ જોઈ રહ્યો. આવી તો વાણ જોઈ દઉં કોપી કો. હું તો પોત દાડા બધી નહીં ખમતો હોય સાચે પણ એને ખવડાવી શકાય. ના ઈવને તો ખાઈ લીધું એલા. ખાવાની પૂછી સબ પૂછી. ના હવે તમે ખાઈ લો એટલે પટી જાય. ના આવે તો મારી વાત તો બધી ઓય પેલો હસમુખ આવ્યો તો ના હોય તો કોઈ નહીં આવ્યું આપણા ઘેર તો. હા તો હું હવારોનું હોય કણું આપણા ઘેર તો આજ કોઈ આવી જ નહીં. સાચું કીધું. ના હોય તમે ખાઈ લે હેડો. હો
અરે વિનય ક્યારની ટોપા અચ્છા, પાડું છું ખબર પડે છે કે નહીં આખો દિવસ વાતોના વડા જ કરવાના છે તારે પણ આ શેઠવાણી એવું કરવું આમ ખાવાનું વાસણ કેટલા પડ્યા છે અંદર પણ બાકી હજી ખાવાનું તું એમને ખાવાનું છે તો ખાશે તું શું કામ આટલું મરી જાય છે જા ચલે વાસણ લઈ લે એટલે ખાઈ લો તો વાહન ભેગો ના ખાઈ જાય એટલે અત્યારે ત્યાં સુધી બધું પડી મૂકવાનું એમ ને આ કશો હતો ને એડો મૂકો. જા ચાલ કામ કર આખો દિવસ શેઠ શું ખાઈ લે પછી આ નોકરોને હજી કહું છું બહુ માથે ના ચડાવ નહીં તો તો માથે સળાવે છે હું તો પગોમાં જ રાખું છું કે જાણી સાવ ગધેડા જેવી વાતો કરે છે અરે હો તમે ફેંસી દો અમારા ગોમલામાં મોટા ચાચી હતી હા હમગુ જઈ જવા દે હા જવા દે પણ આ હસમુખ બધું કરાવે છે વહીથી કોક લઈ જતો તો મને હરખું લઈ જતો છે અને વિનય ના પાડતો તો એને કોક લઈ જશે વિનય ને પૂછે વિનય ના પાડે છે કરવું તો કરવું કને પૂછવું લ્યા તારી હોસ્પિટલ તો જે આયા ને લ્યા પેલી છોકરી પાસે તો મારું બોલ કરી દે કેટલા રહ્યા છે યાર રાજ્યમાં આટલું મોડું કર્યું ફટાફટ આવો કે પેલા પાડીશું તો મોડો હું કહેતો તું હા હું આલું બધું કમ્પ્લીટ પોકાડી દઉં ને બધું કમ્પ્લીટ પોકી જાય ચિંતા કરશો ને કાયદેસર હું પોકા દઉં છું હો અને રસ્તામાં કોઈ ભાડતું બાળતું નહીં કોઈ ભારતું નહીં હું માલતી એટલે જતો રહું છું હો, કોઈ નહીં ભારતું ઓપડો કોઈ પાડી દા ખાલી ખોટું મારું નામ આવશે નોકરી જા મારે તમારે નોકરી નહીં જવા દઉં કોઈ ભારશે નહીં ચિંતા ના કરશો હું માલતી પોકાડી દઈશ પછી તમે ના હોય તો ફટે નીકળો હવે પેલી શેઠવાણી આવી જા આ કેદાર તો વિનય ના પાડતું તું હે વાટકામ કોક ફેરતી હવે રહીશ હા કેદાર તો લગી રે મોતો તો લગી રે અચ્છા રૂમાલ ઘેર પડતી એલા તો ચાલે છે એમ 100% મારો રૂમાલ છો ફટાફટ જો તમે હા, કોઈ ચિંતા ના કરતા હું પોકી દઉં છું લઈ લઉં પછી સવાલ પછી ને સર વિનય હા છે ઉપર ઉપર હતું તો લુગડો ઉકાતો મુકુલ નેચર લાઈન મેલું પેલો વરસાદ આવે હોય ને તો હવે અને ઘેર આડું રૂમાલ પડ્યો તો છે પાડે તો લાલ મારો લુગડો ભેગું ઉકળ્યો છે ઉપર લુગડા ભેગું ઉગ્યા છે ઓહો અને આપણે ઘેર કોઈ આવ્યું વળી ના ચમ કોઈ નહીં આવી ના કોઈ મહેમાન આવવાનું હતું અમે સારું લાગતું હતું કે કીધું કોઈ આવ્યું હોય એવું હા ના કોઈ આવ્યું નહીં લ્યો તાન તમે બેહો ઘરમાં હું લુગડો લાઈન તો ચાબા મેલું હો સારું અને કરશું કોઈ આવ્યું તું એટલે કહેશે ના અને હું મારી સતી વચ્ચે પાડી છે તોય આજે ના પાડે છે શું કરવાનું કે મને તો વની કોઈ તો ખોલવી જ પડશે હો હા અરે ડોશી કહેતી હતી ખરી કે વધારવાનું માથા ના ચડાવો થયું હું છોકરાને જેમ રાખતો હતો છોકરાને જેમ તોય રાખતો હતો તો અને આખરે મારું જ બગાડ્યું હા પ્રભુ હે બટકું રોટલો ખાવા દે હે હા તો હસમુખભાઈ આવવાના નહીં હું કરું કોમે પડી છે ના હોય તો એક કોમ કરું ફટાફટ જઈને આવતો રહું પછી કોમ પટાવું અરે વિનય આ શું લઈને જાય છે હવે ખબર પડે છે કે ઘરમાંથી બધું ક્યાં જાય છે અને મને તો એમ લાગતું તું ક્યાં જાય છે પણ હા આજે તો આને રંગે હાથે પકડવો જ છે બતાવું તને પણ જો આજે એને બતાવું કે કેટલા સિરે મણ ખાય છે તો આ રીતે રોજ નાટક કરતા શીખે છે બધી ખબર પડે છે પાછળ પાછળ જવું શું કરે છે આ ચાલ દઉં વાત તો હસમુખ આયા ને હસમુખ આવી જાય મારે મોડું થા કોમનું હતું આમાં શું કરે છે આ શું લઈને આવ્યો છે તું કોઈ નહીં શેઠવાણી શું છે આમાં એ બોલ શેઠવાણી શું છે બોલ આમાં શું છે બોલ નહીં તો પછી એક ખાઈશ મારા હાથની એટલે શું કહેવા માંગે છે તું બોલ ચોરી નથી કરી તેમ અરે તારા જેવા નોકરો જો આવા પાકતા હોય ને તો ઘરમાં કોઈ નોકરો ના રાખે અને ચોરી કરે છે ચોરી નહીં કરી તો આ શું છે આમાં બોલ શેઠવાણી મેં ચોરી નહીં કરી હું નહીં ચોર મને આવું કામ બધું નહીં આવડતું ઓહો ચોરી નથી કરી તો આ બધું શું છે હા આ શું કર્યું છે તે બોલ બોલ શું એ મંગુ તને ખબર પડે છે મને બધી
બધી ખબર પડે છે શું આ તો કરું શું કરે છે? છે પૂછો એને શું કર્યું છે આપણા ઘરમાંથી ચોરી કરે છે રેગ્યુલર આ તો- હું એવું શેઠ મેં ચોરી નહીં કરી. આ તો હું ભાડી જો નાખતો અને મહી નાખો તાને ના ના શું આ ના ના હા ના આ બધું શું છે પૂછો એને શું કર્યું છે હું કહેતી હતી કે બહુ માથે ના ચડાવો આ બધા લોકો છે ને આવા એકદમ ગવાર ને નોકર લોકો હંમેશા આપણને છેતરે છે અને ના ના તને લગન વિશ્વાસ નહીં મને વિશ્વાસ છે ઓહો, એટલે ઘરની પત્ની ઉપર વિશ્વાસ ના હોય તમાર જેવા લોકો એટલે ઘરમાં શું છે? ઘરમાં તને વિશ્વાસ હતો હોય વાહ ભાડા તું ભાડ વાહ ભાડા તું ભાડ તારી નજરે ભાડ મનુભાઈ એ મનુભાઈ મનુભાઈ જતા રહ્યા નીને બાપા એ બાપા બાપા એ બાપા બાપા ને બેટા ઓ બાપા બેટા ચલો બાપા બાપા આ તો ભાર આંદ્રા આ સુજી બાપનો છોકરો શું રોવે છે હા? મેં કર્યું છે બધું તું નહીં કરી પણ તું નાના એની શક્લો અરિયાપથી નાના વમ કેતી ને પેલું કેતી બહુ તારા હકીકત આ છે તાર વિનય વિનય તું શું કરે છે કોઈ નહીં શેઠ થોડું કોમ હતું તો આવ્યો તો ઘેર પેલી શેઠવાણી કાઈ થઈ છે ને કશો હતો ને એ તો હું હાલ ઘેર જ જાઉં કોમ પટાઈ દઉં બધું હાલ જ અને હું કરતો હતો હા કહું શેઠ એક વાત કહું તમને જો આ ઓરડીમાં મારા બાપુ છે. બાપુજી તારા બાપુજી શું બતાવજે તારા બાપુજી મારા બાપુજી જોડે બતાવો ભગવાન હા આવો આ રાજો દેવ પ્રભુ હા એવી બીમારી આવતી છે આ જોઈવાની હાલત આવી છે બેટા કોણ છે આ બાપા મારા શેઠ છે હું નોકરી કરું ને મારા શેઠ છે હા શેઠ નહીં બોલું દવાજે નહીં બોલું શેઠ બાપા મારી બોલાય ના ખોટું કર શેઠ મારી વાત કો તમને હા બોલ જો હું રહેનારો બરાબર છે તો મારા છોકરાની માફક તમે રાખજો શેઠ શેઠ હું તમને વાત કહું બીજી પાછી પણ તમે મને કેન્સર છે એટલે કેન્સર છે કેન્સર વિનય હા શેઠ મારે બતો પછી તારે પૈસા જરૂર છે પૈસાની તો શેઠ જરૂર નહીં મારે હા. કેમ કે હવે મારા બાપાને હવે કોઈ દવા અસર કરતી નહીં હવે પૈસા હું કરે મારી વાતો પર પૈસાની તો જરૂર ના હોય તાર હોય તો લઈ જજે મારી વાતો ભર્યા તું તારી શેઠવાણી પાડવાના અને મારી વાતો પર ગમે તે પડ્યા એકનું બનાવતો ને તમારે તો બેનું બનાવજે તો તાર થોડું વધારજે બીજું કહો હા? શેઠ હા. આ તમે આટલું કીધું ને આ તમારો કર્મ કદી નહીં ભૂલું. ઉપકાર ગમે તે પણ આખા તારી શેઠવાણી ના પાડે એટલું અંતરા પાડી બાકી હું તને કદી ના પાડી તમારું નામ નહીં આવે છે પણ તમે આટલું મારા માટે કર્યું અમારા બાપા માટે અને એટલું ઘણું કર્યું હા? આટલું બધું થઈ ગયું તો મને એકવાર કેવું તો હતું તમે થોડું પણ યાર સિરિયસલી મારા પર ટ્રસ્ટ જ નતું તમને તું સમજવા તૈયાર હતી એ કઈ વાતની મારી તમે મને સમજાવવા તૈયાર હતા એમ કહેજો એકવાર કદાચ કીધું હોત ને મને તો હું જાતે મારા હાથે જમવાનું બનાવીને એમને જમાડવા આવત અહીંયા બટ ના તમને તો ક્યાં કોઈ દિવસ સારી જ નથી લાગી બાપરો એ તો હું કહેતો એટલે હાલવા તો હું કરે કે ના તો તું તો ખાઈ પીનો હાથ પડી ત્યાં તો એ જે કરતો તો મેં એ જ કીધું તું બુરા તમે એ વાત સમજો મેં ક્યારે એને બહારનું કોઈ ખરાબ વર્તન નથી કર્યું પણ આટલું બધું ઇશ્યુ હતું તો મને કહેવું તો હતું ને યાર તમે એકદમ સિરિયસલી હું પારકી છું ને એવું ફીલ થાય છે મને અત્યારે એમ હું કરે કે જે થવાનું તે થઈ ગયું અમે આ છોકરાને સમજાય અને આપણે એ વિનય બેટા બોલાવો ને વિનય ને અહીંયા બેટા રોવાનું બંધ કર જે થવાનું હતું એ તો બેટા જે થવાનું હતું થઈ ગયું ભગવાનના દાડાવીને કોઈ રોકી શકે ચિંતા ના કરીશ બેટા જો ભગવાને એમના સંતાન નથી આપ્યું તો તું અમારો છોકરો જ છે તું ચિંતા ના કરે ઘરમાં હવે તને એક નોકર તરીકે ટ્રીટ ક્યારેય નહીં કરું તને મારા છોકરાની જેમ રાખીશ અને તારા પપ્પાનું અંતિમ સંસ્કાર ને બધી વિધિઓ આપણે પતાવી દઈએ છે બુરા બંધ થાય એડમ રોવાનું બંધ કરે એડમ રડીશ નહીં તું મારો છોકરો છે બેટા હો પછી ઉતાવળ કરજે છે બધું મહેમાન બોલી દે છે હા ત્યાં સુધી આ બધાને કહી દઈએ કે મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બહુ બધી સારી કમેન્ટો કરજો અને હું કરજો બીજું
બીજું અમે ગમે તે અંતિમ પણ. સંસ્કાર વિધિ કરીને પાછો આવીએ હો બાય, જય માતાજી. આવું ખોટું ના વિચાર બધું